એ સતીએ હૃદય પર પથ્થર મૂકી અને વિચાર કર્યો કે મારા બાપે મને નથી બોલાવ્યો, પણ મારી મા મને ચોક્કસ બોલાવશે, મારી મા મને આવકારો આપશે. કારણ માનો પ્રેમ અવિરત હોય છે સાહેબ. માના પ્રેમ જેવો પ્રેમ બીજો કોઈનો હોતો નથી. એટલે આપણા કવિઓ પણ લખે છે, માથી મોટું કોઈ નહીં અને જળધર કે જગદીશ. માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અને અંબા આગળ આલિયા. આ કવિ આલિયાની કલમ લખે છે સાહેબ, અદ્ભુત લખ્યું છે. એ જગદીશને પણ એ માની પાસે વંદન કરવા પડે. અને માનો પ્રેમ અદ્ભુત હોય છે સાહેબ. ગંગાના પ્રવાર વધે ઘટે રે લોલ, એ જનનીનો પ્રેમનો પ્રવાહ જો, એ જનનીની જ્યોત કદી અદ્ભુત છે સાહેબ. એની માને શોધે છે, દૂરથી જોયું એની માએ સતી આવી છે, દોડ મૂકી છે. આજે પ્રસૂતિએ આ બાજુથી સતીએ દોડ મૂકી, એકબીજાને આલિંગન આપે, ભેટે છે. બેટા તું આવી, દીકરી તું આવી, બહુ સારું થયું. સતી રોતી રોતી કહે, આજ મારો બાપ મને બોલાવતો નથી. બેટા એવું ન હોય, થોડી વાર ક્રોધ હોય, થોડી વાર તું અહીંયા રહીશ ને એટલે તારા પિતા પણ તને બોલાવશે. તું ચિંતા ન કર, તારી માએ તો તને બોલાવી ને, તારું સ્વાગત કર્યું ને. માને દીકરી આજે બે રોવે છે. પ્રભુ હરિને પૂજતા માતા કદાચ નો મળે, માની સેવાથી મળે ઈશ્વર પોતે આલિયા. ઈશ્વર પોતે આલિયા. બે ત્રણ અક્ષર બોલતા કૃષ્ણ સુધારે કાજ. બે ત્રણ અક્ષર બોલતા કૃષ્ણ સુધારે કાજ. આપે માં અવાજ એક જ અક્ષરે આલિયા. તમે 2-5 અક્ષર 10 અક્ષર આને રીઝાવવા માટે બોલો ને તો એ 10, 15, 20, 25 અક્ષર બોલો ને ત્યારે એને રીઝવું હોય તો રીઝે. પણ માં શબ્દ બોલો ને સાહેબ, એક જ અક્ષર છે. એ માં શબ્દ તમે બોલો ને એટલે માં એ રીઝી જાય સાહેબ, રીઝી જાય. ન તાતો ન માતા ન બંધુર ન દાતા, ન પુત્રો ન પુત્રી, ન ભૃત્યોર ન ભરતા, ન જાયા ન વિદ્યા, ન વૃત્તિરમભેવ. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમેક ભવાની. એ માં જ શબ્દ એક એવો છે કે તમે માં બોલો ને, તમારી ગમે તેવી ભૂલ હોય બાપ એ માં માફ કરી દે. એ માનરૂપી અક્ષર છે સાહેબ. દાનવ માનવ દેવતા ખલક મલકમાં ખાજે, માના જેવી મોજ આપે ન પિતા આલિયા. એ માની ગોદમાં બેઠા હોય ને ઈ જે મોજ આવે, માની ગોદમાં ખોડો હોય ને એમાં માથું રાખીએ અને ઈ જે મોજ આવે, એ કદાચ પિતાજી આપણને 4 વ્હીલ ગાડી લઈ દે ને એ મોજ નો આવે બાપ, એ મજા નો આવે. જે મજા જે શાંતિ માની ગોદમાં મળે